અને ફ્રી છે ને શ્રીનાથજી બાવાનું કામ શું છે? બ્રજમાં પ્રગટ થઈ ગયા પછી વોટ કામ? નવરા. નવરો એટલે પાછો મરાઠીમાં પતિએ થાય. શ્રીનાથજી બાવા એ ફ્રી છે અને એટલે જ ગોપીઓ કે છે ને, ઠાલે ઠૂલે ફિરત હો ઓર કછું નહીં કામ, અરે વાટ ઘાટ રોકત ફિરો. હે ભગવાન, તમે સાવ નવરા છો, સાવ ફ્રી છો, તમને કઈ જ કામ નથી. તમારું કામ શું? हमारा वाट घाट ने रोकवा, हमने हैरान करवा, हमने सतावा, यही तुम्हारा काम है. सही में भगवान फ्री है. भगवान तो ऊपर बैठा बैठा फ्री છે, લીલા કરે ત્યારે પણ ફ્રી છે, કઈ જ કામ નથી, બધું વેલ સેટ છે, कुछ काम नहीं. काम वही है, सताना. ઠાલે ઠૂલે એટલે તદ્દન નવરા, નખોદ વાર્તા તમે ફ્રી છો. ઠાલે ઠૂલે, યહાં વહાં ઘૂમતે ફિરતે, ઠાલે ઠૂલે તમે ફ્રી છો. અને ગોપીઓના વાક્ય એ વેદ વાક્ય છે, શ્રુતિ વાક્ય છે. ખરેખર ભગવાન કશું જ નથી કરતા. ભગવાન તો બસ કેવલ પોતાની ક્રીડા કરે છે અને ક્રીડા કરવા પાછળનું બસ એક જ લક્ષ્ય છે, કૃપા. હવે ભગવાન ફ્રી થઈ ગયા છે. તમે ફ્રી હો ત્યારે શું કરો? બહાર જાઓ, પિક્ચર જોવા જાઓ, શોપિંગમાં જાઓ, રખડવા જાઓ, આટા મારવા જાઓ, ગાર્ડનમાં જાઓ, ટીવી જુઓ. પણ ફ્રી હો અને કોઈ સંગાત હોય તો વધારે સારું. એકલા એકલા મજા આવે. માણસને પોતાના એન્ટરટેનમેન્ટ માટે પણ બીજું તત્વ જોઈએ છે. પછી બીજું તત્વ ટીવી જ કેમ ના હોય, કે વ્યક્તિ કેમ ના હોય, કે વસ્તુ કેમ ના હોય? પહેલાના જમાનામાં તો ટીવી કમ્પ્યુટર હતા નહીં. આજે તો ટીવી ઇઝ અ ગુડ ફ્રેન્ડ, કમ્પ્યુટર ઇઝ અ ગુડ ફ્રેન્ડ, મોબાઈલ ઇઝ અ ગુડ ફ્રેન્ડ. કદાચ આજે વ્યક્તિની જરૂર પડે નહીં, આ બધી વસ્તુથી સહારાથી ચાલી શકે છે કદાચ. पर જ્યારે બહાર જાઓ ને ત્યારે કોઈ ને કોઈ વ્યક્તિ સાથે હોય ને તો મજા આવે. क्रीड़ा के लिए दो व्यक्ति चाहिए, खेलने के लिए दो व्यक्ति चाहिए, कोई ने कोई संगात चाहिए અને બીજો વ્યક્તિ પણ આપણો ક્લોઝ ફ્રેન્ડ હોવો જોઈએ. તમે તમારા બધા જ જીવનની વાતો કોના સાથે શેર કરો? જે તમારા બહુ ક્લોઝ છે, તમારો જે અંગત છે, તમે જેને પોતાનો માનો છો. અને બહાર જવા માટે પણ જો પોતાનો વ્યક્તિ તમારા સાથે હોય તમને વધારે આનંદ થાય ને. और क्लोज फ्रेंड यानी क्या? जो तुम्हारे प्रत्येक इशारे को समझ सके, जो तुम्हें अच्छी तरह से जानता हो, જે તમારી બધી આદતોથી પરિચિત છે, એ તમારો ક્લોઝ ફ્રેન્ડ છે. જો ક્લોઝ ફ્રેન્ડ તમારી આદતોથી પરિચિત ના હોય એ ક્લોઝ ના કહેવાય. ક્લોઝ ફ્રેન્ડ જો તમારા ઈશારાઓને સમજી ના શકે એ ક્લોઝ ના કહેવાય. અરે ક્લોઝ ફ્રેન્ડ તો એને કહેવાય જે મોઢાના પ્રત્યેક એક્સપ્રેશનથી તમને કહી શકે કે આના મનમાં શું ચાલી રહ્યું છે. વો ક્લોઝ હે ના. ઠાકોરજીના પણ કોઈ ક્લોઝ ફ્રેન્ડ હશે ને. ઠાકોરજી જયારે જગતમાં વધારે અને જગતમાં લીલા કરે ત્યારે કોઈને તો ક્લોઝ બનાવવા પડે ને, તો લીલા થાય ને. ફિલ્મ એક વ્યક્તિથી બનતી નથી, બહુ બધા લોકો ભેગા થાય ત્યારે ફિલ્મ બને. એમ ભગવાન પણ જયારે લીલા કરતા હોય ત્યારે બહુ બધી વસ્તુઓ ભેગી થાય ત્યારે લીલા થાય. ભગવાનના ક્લોઝ ફ્રેન્ડ કોણ છે? એ ભગવાનના ક્લોઝ ફ્રેન્ડનું નામ છે કુમ્મનદાસ. શું નામ છે? जोर से, जोर से और जोर से. વાહ, કેમ કે છેક સુધી આ સાંભળવાનું છે. ભગવાન કૃષ્ણના સૌથી ક્લોઝ ફ્રેન્ડ એક કુમ્મનદાસ છે. આમ તો 8 ફ્રેન્ડ છે ટોટલ, પણ હજી 8 આવ્યા નથી, આવશે ધીરે ધીરે. હમણાં પહેલા કુમ્મનદાસ છે. અને ભગવાન કૃષ્ણ જ્યારે પણ લીલા કરવા વધારે શ્રીનાથજી બાવા ત્યારે કુમ્મનદાસજીને ચોક્કસ પોતાના સાથે રાખીને લીલા કરે. એમના વગર લીલા કરવા વધારે નહીં, એમના વગર એમને ગમે નહીં. ફ્રી છે, બપોરનો ટાઈમ, અનોસરનો ટાઈમ, કઈ કામ નથી. તડકાના અંદર ભગવાન હવે ટહેલવા વધારે છે. જનરલી માણસો સાંજે ટહેલવા વધારે, કેમ કે સાંજે બધા ફ્રી થાય ને, રાતના વોકિંગ કરવા જાય. અમેરિકામાં તો કહેવત છે, after a dinner walk a mile. એવું છે ને, after lunch sleep a while, after a dinner walk a mile. એવું કહેવત છે. ભગવાન તો બપોરે નવરા છે, ફ્રી છે. ભગવાન હવે કુમ્મનદાસજીને બોલાવે છે અને રોજ કુમ્મનદાસજી ભગવાન પાસે આવે અને ભગવાન એમના સાથે લીલા કરવા વધારે.
अरे ओ कुमना, अरे ओ कुमना, हाँ लाला, आज कहां जानो है? क्या शिनाजी बाबा के, कुमना आज तो है ना, ये गांव जानो है, इस ग्वालिन के ऊपर कृपा करनी है। चलो लाला पधारो, मैं आपका सारथी हूं, बस मेरे ऊपर विराजमान हो। शिनाजी बाबा ने धीरेથી કુંમનદાસજી ઉચકે અને ઉચકીને પોતાના કંધા ઉપર બેસાડે। शिनाजी बाबा एक કુંમનદાસજીના કંધા ઉપર બિરાજમાન થઈ જાય। બંને સુંદર કોમળ ચરણારવિંદો એક કંધાના નીચે લટકી રહ્યા છે। शिनाजी बाबाના બંને હસ્ત કુંમનદાસજીના માથા ઉપર છે। शिनाजी बाबाનો એ સુંદર શ્યામ સુંદર મુખારવિંદ એક કુંમનદાસજીના મુખારવિંદના ઉપર છે। બંને હસ્ત એક કુંમનદાસજીના માથા પર મૂકીને બંને પગને એના સ્કંદ ઉપર લટકાવીને મંદ મંદ મુસ્કાતા મુસ્કાતા शिनाजी बाबा જે સુંદર રીતે શોભાયમાન થઈ રહ્યા છે। क्या दिव्य शोभा, क्या दिव्य सौंदर्यमान स्वरूप को शिनाजी बाबा ने धारण किया है और ये सवारी अब निकल पड़ी। धन्य भाग्य કુંમનદાસજીના के साक्षात परब्रह्म परमात्मा ईश्वर એના કંધાઓ પર બિરાજમાન થઈને એક સવારી બનાવીને સારથી બનાવીને અમારા शिनाजी આગળ વધી રહ્યા છે। કુંમનદાસજી સાથે સુંદર સુમધુર વાર્તાલાપ ચાલતું જાય અને એકદમ વફાદાર ભગવાનના સેવક એક કુંમનદાસજી પ્રભુની દરેક સુંદર રસમય વાતોને હૃદયમાં ઉતારતા જાય। चल कुमना, बस यहां रुक। एक सरस मजानो वृक्ष હતો, એકદમ ઘન સઘન વૃક્ષ હતો, ત્યાં સવારી રોકાઈ છે। ધીરેથી शिनाजी બાવાને ઉતાર્યા છે। शिनाजी બાવાએ બધું જ કુંમનદાસજીને સમજાવી દીધું છે। તમારે ક્યાં ઉભા રહેવાનું, શું કરવાનું, બધા ઈશારાઓ સમજાવી દીધા, ક્યાં શું સંકેત કરવું તો શું કરવાનું। આ બંને ખેલાડી ખેલ કરવા નીકળી પડ્યા છે। એક વૃક્ષની ઓટના અંદર शिनाजी બાવા સંતાઈ ગયા છે અને કુંમનદાસજી દૂર ઊભા છે જમણી બાજુ। વૃક્ષની ઓટમાં જ્યાં शिनाजी સંતાયા છે અને દૂરથી તડકાના અંદર ચાલતી ચાલતી એક ગ્વાલિની આવી રહી છે। જેમ જેમ એક ગ્વાલિની પાસે આવી રહી છે, અમારા शिनाजी બાવાએ છડી લીધી છે અને છડી લઈને એનો રસ્તો રોક્યો છે। अरे ओ ग्वालिनी, तू कौन गांव से आई है री? मैं गांठियोली गांव से आई हूं लाला। अरे तुम्हारा मुखारविंद तो वो पर्वत के ऊपर जो देवदमन है ना, एकदम उनके जैसा दिख रहा है। अरे ग्वालिनी, मैं वो पर्वत का देव देवदमन ही तो हूं। अच्छा, तुम ऊपर से नीचे भी आ सकते हो? हाँ ग्वालिनी, तुम जैसे भक्तों पर कृपा करने के लिए मैं साक्षात यहाँ पधारा हूं। वाह लाला, तेरे दर्शन करके हम धन्यता का अनुभव कर रहे हैं। वैसे भी रोज जब तेरे दर्शन करने आए हमें बहुत अंदर से आनंद होए। आज साक्षात तू हमारे सामने प्रकट भयो है, ये बहुत बड़ी कृपा कीनी। अच्छा ग्वालिनी, तेरे घर में और कोई नाय है का कि तो को इतना श्रम करना पड़े? इतनी धूप में तू नंगे पांव निकसी है, तनिक यहाँ पेड़ की छाव के अंदर विश्राम तो कर ले। अरे लाला, मुझे बहुत अवेर हो रही है, मुझे बेगी घर लौटना है। मेरो छोरो वो गैया चरा के आयो होगो, भूखो होगो, वाकू रोटी देने जात हो। शिनाजी बाबा कશું બોલ્યા નથી અને ગ્વાલિની બસ મુસ્કુરાઈને આગળ આગળ ચાલવા લાગી। शिनाजी विचार करे, आ तो के दाव पार पड़्यो नहीं। अरे ओ ग्वालिनी, अरे रुक तो जा, इतनी धूप में तू निकसी है, तनिक यहाँ विश्राम करके थोड़ो जलपान तो करती जा, वहां में तो को क्या वेर होगी। વૃંદાવનની આટલી ધૂપના અંદર આટલા તડકાના અંદર પેલી ગ્વાલિની ચાલતી ચાલતી મનમાં વિચાર આવ્યો, જલનું નામ સાંભળતા એની તરસ વધી ગઈ છે। લોટી હે વો ગ્વાલિની, એને થયું હવે જલ પીવામાં શું વાંધો છે, અને બિચારો લાલા આટલા પ્રેમથી કહી રહ્યો છે। કોઈ બહુ પ્રેમથી તમને આગ્રહ કરે ને, તમે ના નથી પાડી શકતા। ગ્વાલિની કે છે, આટલા પ્રેમથી જ્યારે લાલા બોલાવી રહ્યો છે તો હું કેમ પાછો ન જાઉં। ગ્વાલિની લોટી હે, જેમ લોટી છે
ત્યાં લાલાએ પેલા કુંમનદાસજીને ઈશારો કર્યો અને કુંમનદાસજી પહેલાથી જ ફિલ્ડિંગ સેટ છે, બોલો મટુકી લઈને ઉભા છે જલની. ए कुमना चल जल्दी आ, ये ग्वालिनी को जल पिला, बहुत प्यासी है. बैठ ग्वालिनी इधर, और तेरे जो माथे पे जो पोटली है ना वो जरा निकाल, यहाँ बंदरन का बहुत भय है. ला तेरी पोटली मुझे दे, मैं इसको बंदरन से बचाए के रखूं. ग्वालिनीએ કીધું લે પોટલી લે. અહીંયા કુંમનદાસજી આવ્યા છે, ખોબો ભરીને ગ્વાલિની એ જલને પી રહી છે અને જેટલી વારમાં એ જલ પીવાઈ રહ્યું છે એટલી વારમાં શ્રીનાથજી બાવા ઝાડના પાછળ જઈને પોટલી ખોલીને 2 રોટલી કાઢી છે, પોટલી બંધ કરી છે, પાછા આવ્યા છે. ले ग्वालिनी तेरी पोटली, इसको बंदरन से बचाए के रखी है, संभल के जाना, आगे बंदर बहुत है. ग्वालिनी ने थયું आ लालो કેટલો બધો દયાળુ છે. वाह लाला तू बहुत सयानो है, बहुत दयालु है, तो हमें बहुत प्रिय है. इतनी धूप के अंदर तूने मुझे जल पिलाया, बंदरन से मेरी ये पुटली को बचाई. वाह लाला तू धन्य है, तेरी कृपा वो धन्य है. बस अब तेरा ही स्मरण होगा पूरे रास्ते के अंदर. ग्वालिनी तो बहु खुश खुश થઈ ગઈ છે. એને લાગ્યું આ કેટલી મારી મદદ કરે છે. अच्छा पाथो, एक ग्वालिनी નું નામ શું છે? પાથો. तू रोज वहां से आवेगी? नहीं लाला मेरो कोई भरोसा नहीं. એમ કહીને ગ્વાલિની ચાલતી ગઈ આગળ. જ્યાં ગ્વાલિની આગળ વધી છે ત્યાં કુંમનદાસજીને શ્રીનાથજી બોલાયો, એ કુમના ચલ જલ્દી આ, જલ્દી આ, બેઠ યહાં. કુંમનદાસજીને બેસાડ્યા, 2 રોટલી કાઢી, एक कुंभना ने आपी, एक पोते रखी. ले कुमना चल ये रोटी खाते हैं. अरे लाला ये तूने अच्छो नहीं किया, वो ग्वालिनी का जो छोरा होगा वो भूखा रहेगा ना. ये 2 रोटी चुरा के तुझे क्या आनंद मिला, क्या प्रसन्नता हुई? वो छोरो भूखो रहेगा, उसका तो जरा सोच. अरे कुंभना मैं तुझे कह रहा हूं रोटी खा. नहीं लाला ये तूने अच्छा नहीं किया, मुझे बहुत दुख हुआ, वो लड़का क्या खाएगा? कुंभना तू चप्पड़ 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 मत कर. આપણે બહુ બુદ્ધિશાળી હોઈએ અને કોઈ ચાપલા વેડા કરે ને આપણે એને કહીએ ને ચાપલો છે. શ્રીનાથજી કુંભનદાસજીને કહે છે તું આ ચાપલા વેડા નહીં કરું, કહું એટલું કર ને. नहीं लाला ये तूने अच्छो नहीं किया, अरे तू रोटी खाने. અને જ્યાં કુંભનદાસજી એક રોટીનો કોર ખાધો છે ત્યાં તો કુંભનદાસજીના હૃદયમાંથી અવાજ નીકળ્યો, अरे लाला ये तो रोटी बहुत मीठी है. मैं तुझे वही तो कहूं कुमना कि रोज ये सब ग्वालिन है ना मेरे दर्शन करने ऊपर जब आवे और जब वो लोग रसोई करे, मेरो ही ध्यान करके रसोई करे, मेरो ही स्मरण करके करे और मनी मन मुझे पुकारे कि हे देवदमन हमारे हस्त की रोटी तू कब खावेगो. मनी मन वो भाव करे, स्मरण करे और मेरा स्मरण करके जो रोटी बनाई जाएगी उसके अंदर मिठास नहीं तो क्या उसके अंदर कोई खराश आएगी. मेरे स्मरण करते ही ये ग्वालिनी सब रोटी को बनाती है कुमना, इसलिए मीठी है. पर लाला वो छोरो क्या खाएगो? अरे कुमना मैं कभी भी किसी को दुखी नहीं करूं, मैं कभी भी किसी का छीन के खाऊं जरूर, लेकिन उसको कभी भी भूखा ना रखूं. मैं तो सबको एक साथ खाकर एक साथ रहकर खाने वाला हूं ना. वो जो लड़का है ना उसको 2 रोटी में ही संतोष हो जाएगा. 4 में से 2 रोटी तो मैंने चुरा ली, लेकिन वो 2 रोटी को खाएगा और वो छोरे को संतोष हो जाएगा, तृप्ति हो जाएगी, उसकी सगरी भूख वो भाजी जाएगी. ठीक है लाला तेरी लीला तू जाने. બંને પ્રેમથી રોટીને ખાધી છે. ફરી શ્રીનાથજી બાવા કુંભનદાસજીના એ કંધા પર ચડીને પધારી ગયા છે પોતાના મંદિરમાં. રોજ ભગવાન કૃષ્ણ, ભગવાન શ્રીનાથજી કુંભનદાસજીના સ્કંદ પર જઈને અલગ અલગ પ્રકારે અલગ અલગ જગ્યાએ પધારે. પહેલો દિવસ પત્યો, બીજા દિવસની સવાર પડી, નવી ગિલ્લી નવો દાવ. પ્લેયર સેજ છે, જેમ ક્રિકેટ મેચ હોય ને એના અંદર પ્લેયર 2 હોય, સામસામે રમે.
ફિલ્ડિંગ આખી સેટ હોય અને એ ફિલ્ડિંગ સેટના અંદર ક્રિકેટના અંદર બધા ઈશારા હોય. આમ એટલે નો બોલ, આમ એટલે 6, આમ એટલે આઉટ, આમ એટલે 4. સિરીઝ હોય ને આખી, એમાં રોજ વન ડે સિરીઝ હોય, દર 2 દિવસે મેચ થાય. પ્લેયર્સ એ જ હોય, વેન્યુ બદલાઈ જાય. અહીંયા ખેલાડીમાં કુમ્મનદાસ અને શિનાજી છે, પણ વેન્યુ બદલાઈ રહ્યો છે. વેન્યુ બદલાઈ ગયું છે. બીજો દિવસ થયો અને ભગવાને બીજો ડ્રામા ઉત્પન્ન કર્યું છે. अरे मेरे पैर में बहुत जोर से कांटा लगे हुए, कोई बचाओ 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 बचाओ, अरे कोई है. जोरથી કાંટો પાડ્યો છે. दूरથી एक वालिनी दौड़ती आवे छे, अरे लाला ये क्या हुआ, तेरे पैर में इतना बड़ा कांटा. अरे ग्वालिनी जरा આ કાંટા નિકાલ દેના. ગ્વાલીએ પોતાના માથા પરથી એ દહીંની છાસની હાંડી નીચે પધરાવી બેઠી છે. લાલા પણ બેસી ગયા અને લાલાએ આમ એક લાંબો પગ કર્યો અને લાંબો પગ કરીને ગ્વાલિનીના ખોળામાં મૂક્યો. જ્યાં ગ્વાલિનીના ખોળામાં એ પગ પધરાવ્યા છે, બંને હસ્તથી એ ચરણારવિંદને ગ્વાલિનીએ ઝીલ્યા છે. એ સુંદર ચરણારવિંદના સ્પર્શ માત્રથી એ ગ્વાલિનીનું હૃદય એ દ્રવીભૂત થઈ ગયું છે. જે ચરણારવિંદના સ્પર્શ કરવા માટે અનેક તપસ્વીઓ તપસ્યા કરે છે, જે ચરણારવિંદના સ્પર્શ કરવા માટે ભક્તો એ પ્રભુની ભક્તિ કરે છે, આજે એ સાક્ષાત કૃષ્ણ ભગવાનના ચરણારવિંદ એ આ ગ્વાલિનીના ખોળામાં છે. ચરણારવિંદના સ્પર્શ થતા વેત ગ્વાલિનીનું હૈયું ભરાઈ ગયું છે. એટલા સુંદર કોમલ ચરણારવિંદ છે, સુંદર લાલાશ દેખાઈ રહી છે અને ચરણારવિંદ માંથી પણ સુંદર અત્તરની સુગંધ આવી રહી છે. એ સુગંધમાં એને ઘેન ચડી રહ્યો છે. ડાબા હાથથી કાંટાને કાઢી રહી છે અને બીજા હાથથી એ ચરણારવિંદને સહેલાવી રહી છે. જેમ જેમ એ ચરણારવિંદને સહેલાવતી જાય છે, તેમ તેમ એના અંદરના ભાવો એ પ્રજ્વલિત થઈ રહ્યા છે. એની રોમ રોમ રોમાંચિત થઈ રહી છે. ગ્વાલિનીને વિચાર થયો કે આવા ચરણારવિંદ પાછા ક્યારે હાથમાં આવવાના. સહેલાવતી જાય છે પ્રેમથી એ ચરણારવિંદોને. કાંટો તો ક્યારનો નીકળી ગયો છે, પણ ચરણારવિંદને સહેલાવવાનું ચાલુ છે. શિનાજી તો આમ સરસ રિલેક્સ થઈને બેઠા છે. આમ 2 હાથ પાછળ, 1 હાથ પગ લાંબો. હવે પોતે તો કઈ કરવા આ વખતે સક્ષમ નથી એટલે કુમ્મનદાસજીને ઈશારો કર્યો. કુમ્મનદાસજી રાહ જોઈને બેઠા છે, ક્યારે ઈશારો કરે. શિનાજીએ કુમરાને કીધું, કુમરા જલ્દી આવો જલ્દી આવો જલ્દી આવો. કુમ્મનદાસજી ગભરાઈ રહ્યા છે. કુમ્મનદાસજી વિચાર કરે, ગયા વખતે તો મારે ખાલી પેલી ગ્વાલિનીને જલ પીવડાવવાનું હતું, પોટલા પોટલીનું બધું કામ તમે પોતે કરેલું. આ વખતે તમે તો રિલેક્સ થઈને બેઠા છો, તમે કશું કરવાના નથી. એટલે આ વખતે જે કરવાનું છે એ મારે જ કરવાનું છે. હવે કુમ્મનદાસજી ગભરાય છે, એ આવી નથી રહ્યા. અરે કુમના જલ્દી आओ, ये हांडी ले और डायरेक्ट मेरे मुंह में डाल. કુમ્મનદાસજી કહે છે કે આ તો બહુ રિસ્કી ખાતું છે. પેલી ગ્વાલિનીનું મોઢું નીચું છે, આંખ બંધ છે, અને હું એને હાંડી પીવડાવવા જો અમારા શિનાજી બાબાને જાઉં અને પેલાની આંખો ખુલી જાય ને પેલીને લાગે આ લાલા સત્યા કુમનો પણ આવો છે. એ ગભરાઈ રહ્યો છે, આવતો નથી. આવી કોઈ સિચ્યુએશન હોય ને તમે કોઈને બોલાવો ને આવે નહીં, તમે કઈ કરી શકતા હો નહીં, તમને કેવું ફ્રસ્ટ્રેશન થાય ને કે આ સાંભળતો નથી, આ આવતો નથી, આ કેવો છે. અરે કુમરા જલ્દી આ જલ્દી આ જલ્દી આ જલ્દી આ. બહુ ફોર્સફુલી જ્યારે કુમરાને કીધું ત્યારે માંડ માંડ ગભરાતો કુમ્મનદાસજી આવે છે. ધીરેથી હાંડી લીધી. પેલી વહુ તો ધ્યાનમગ્ન છે, સહેલાવી રહી છે ચરણને. અહીંયા ચરણને સહેલાવતી જાય છે. અહીંયા એ છાસની હાંડી લીધી છે અને શિનાજી બાબાએ આ મોઢું ખોલ્યું. કુમ્મનદાસજી હાંડી લીધી અને ડાયરેક્ટ ડાયલિંગ મોઢામાં કર્યું છે. ડાયરેક્ટ છાસ મોઢામાં ગઈ, ફૂંકો ભરાયો અને જ્યાં છાસનો ઓવરલોડ મોઢામાં થયો ત્યાં એ છાસની પિચકારી એ ગ્વાલિનીના માથા પર પડી છે. પેલી ચમકી ગઈ છે, ઊભી થઈ. એ લાલા, ये बरजोरी अच्छी ना है, ये कपट है.
ये अच्छो नायक